નમસ્તે બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 6 માં લેવાનારી PSE એક્ઝામની ગુજરાતી વિષય માટેની સંપૂર્ણ તૈયારી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનું જે માળખું છે 200 ગુણનું એ એક એક ગુણના બહુ વિકલ્પ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપના MCQ પ્રકારના પ્રશ્નો સ્વરૂપે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આજે આપણે ગુજરાતી વિષયમાંથી જે પૂછાનારા મોસ્ટ IMP MCQ. ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું, આ વાક્ય કોણ બોલે છે? ઓપ્શન તમને આપવામાં છે. એ ટીકુબહેન, કુકડાભાઈ, સી ફુગરીબહેન અને ડી કાગડીબહેન. તો સાચો આન્સર છે સી ફુગરીબહેન. નેક્સ્ટ જોઈએ, સૃજન અને પ્રદ્યોતે શું બનાવવાનું નક્કી કર્યું? આન્સર વાર્તા. નેક્સ્ટ જોઈએ, અમે કાવ્યમાં બાળકોને લગતી કઈ વાત યોગ્ય નથી? સાચો આન્સર છે દરિયો થઈ તરસવું. દ્વિજ અને ઈવા કઈ વાર્તામાં આવે છે? સાચો આન્સર છે કદરૂપું બતકડું. નેક્સ્ટ, આગવાનો જાદુ કાવ્યમાં હાથની મદદથી શું નથી બની શકતું? આન્સર છે વાદળ. નેક્સ્ટ જોઈએ, અરે ભલા માણસ, હું દોડતો હતો, તેને મારવા માટે તે દોડતું હતું, જીવ બચાવવા, સમજ્યા? આ વાક્ય કોણ બોલે છે? સાચો આન્સર છે એક્સપ્રેસ કૂતરું. નીચેનામાંથી કયું જોડકું વિરોધી નથી? ફર્સ્ટ ઓપ્શન જોઈએ, સસ્તું મોંઘું, ભારે હલકું, એન ઘેન ઊંચું નીચું. તો ખોટો જે આન્સર જે છે અહીં એન ને ધેન એ વિરોધી નથી. નેક્સ્ટ જોઈએ, ઐશ્વર્યાની આંખો માંજરી છે, વાક્યમાં વિશેષણ શું છે? આન્સર છે માંજરી. વિદ્યાર્થી મિત્રો, નામના અર્થમાં જે વધારો કરે છે એમને વિશેષણ કહેવાય છે. એટલે અહીં જે નામ જે છે ઐશ્વર્યા છે ને એની આંખો માંજરી છે, એટલે ઐશ્વર્યાના જે આંખમાં જે આંખો જે દર્શાવી છે, જે માંજરી એ શબ્દ વધારે પડતું છે, તો એ જે શબ્દ છે એ વિશેષણ છે. નેક્સ્ટ જોઈએ, કદરૂપું બતકડું વાસ્તવમાં શું હોય છે? આન્સર છે રાજહંસ. નેક્સ્ટ જોઈએ, ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો. બાળકોના મોઢામાં પાણી આવ્યું, સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, રશ્મિ સિવાયના બધાને હવે નિરાન થઈ, સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. તો અહીં જે સાચો આન્સર છે ફર્સ્ટ, સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. સેકન્ડ, સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, બાળકોના મોઢામાં પાણી આવ્યું. અને થર્ડ, જે રશ્મિ સિવાયના બધાએ નિરાંત થઈ. નેક્સ્ટ જોઈએ, રાવણની સભામાં હનુમાન કયા આસન પર બેઠા? વૃષાસન, સિંહાસન, મયુરાસન અને ગરુડાસન. તો સાચો આન્સર છે વૃષાસન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સીતા માતા જે રાવણ ઉપાડી ગયો હતો અને જે લંકામાં હતી, ત્યારે જે હનુમાનજી છે એ શોધવા માટે જાય છે સીતા માતાને, અને જે રાવણની સભામાં જાય છે ત્યારે હનુમાનજી વૃક્ષાસન પર બેસે છે. અને વિદ્યાર્થી મિત્રો, અને અંતે જે સીતા માતાને હનુમાનજી શોધી પણ કાઢે છે, અને રામ જે છે એ યુદ્ધ કરીને રાવણ સાથે સીતા માતાને ફરી પાછા લાવે પણ છે. નેક્સ્ટ જોઈએ, હનુમાનના માતા અને પિતાનું નામ શું હતું? સાચો આન્સર છે અંજના અને કેશરી. નેક્સ્ટ જોઈએ, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું, વાક્ય કોણ બોલે છે? આન્સર છે નીરજભાઈ. હુર્રે હુર્રે દાંત આવ્યા ગીતમાં દાંત કોને આવ્યા હતા? આન્સર છે ક્ષયને. નેક્સ્ટ જોઈએ, ચંદુ હાથી ટીકુ કીડી કઈ વાર્તામાં આવે છે? સાચો આન્સર છે એન ઘેન દીવા ઘેન. નેક્સ્ટ જોઈએ, ચંદુ અને ટીકુ કઈ રમત રમવા તૈયાર થયા? આન્સર છે થપ્પો. નેક્સ્ટ જોઈએ, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવું, કયું સાચું થશે? તો સાચો આન્સર છે અહીં વિદ્યાર્થી મિત્રો, જે દાંત સાફ કર્યા. નેક્સ્ટ જોઈએ, થર્ડ, ગણવેશ પહેરીને તૈયાર થયા અને પ્રાર્થના સભામાં રજૂઆત કરી અને રિસેસ પડી. નેક્સ્ટ જોઈએ, શિરીન નીચેનામાંથી કયું વ્રત કરતી નથી? તો ઓપ્શન અહીં આપવાનું છે મોડું વ્રત, કડવું વ્રત, તીખું વ્રત અને ગળ્યું વ્રત. તો સાચો આન્સર છે મોડું વ્રત. બસ બેટા, 3 વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. આ વાક્ય કોણ બોલે છે? આન્સર છે શિરીનના દાદી. વિદ્યાર્થી મિત્રો,
વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણી જે આવનારી 28/4/2024 ના પરીક્ષા લેવાનાર છે પીએસસી ની મોસ્ટ ટાઈમલી છે. ગુજરાતી વિષયમાં તમારે વિદ્યાર્થી મિત્રો આજ જે એમસીક્યુ આપવામાં આવે છે એમાંથી જ પ્રશ્નો પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ, બિલે માટે કઈ બાબત યોગ્ય નથી? તો આન્સર છે અહીં આપણે સ્વામી દયાનંદ તરીકે ઓળખીએ. નેક્સ્ટ જોઈએ, પોતે ઉછેરેલ બકરીના બચ્ચાને સિંહણે શું નામ આપ્યું હતું? આન્સર છે મોટિયો. ગોળ શેમાંથી બને છે? આન્સર છે શેરડી. નેક્સ્ટ જોઈએ, અરે તારે જેટલો ગોળ ખાવો એટલો ખાજે ને, વાક્ય કોણ બોલે છે? આન્સર છે રામજી બાપા. સવારમાં કુકડે કુક કોણ બોલે છે? આન્સર છે કુકડો. નેક્સ્ટ જોઈએ, ઉચ્ચારની દ્રષ્ટિએ કઈ જોડ અલગ પડે છે? આન્સર છે સવાર અને સવાર સૂરજ. બમ બમ બોલા ગીતમાં અચ્છા મૈયા હમ ચલતે હે વાક્ય કોણ બોલે છે? આન્સર છે બચ્ચું. નેક્સ્ટ જોઈએ, રુદ્ર અને પલકના દાદાને કયું ઉપનામ મળેલું છે? આન્સર છે મારદડી માસ્ટર. માખણ મિત્ર મટુકી સંવાદમાં કયા પાત્રનો સંવાદ પ્રત્યક્ષ આપેલ નથી? આન્સર છે ગોપી. નેક્સ્ટ જોઈએ, કૃષ્ણ અને બલભદ્ર સવારથી સાંજ શું કરે છે? આન્સર છે ગાયો ચરાવે છે. પોલીમાસી ટોમને શું કામ કરવા આપે છે? દિવાલ રંગવાનું. નેક્સ્ટ જોઈએ, કૂદકા મારવાની દરખાસ્ત કોણે મૂકી? આન્સર પરલે. ફિયોના ઉંદરથી અચાનક ડરી જાય છે ત્યારે ડોલી તેને શું કહે છે? આન્સર છે બીકણ બિલાડી. નેક્સ્ટ જોઈએ, લુચ્ચા વરસાદથી કોણ કોણ ખુશ થાય છે? આન્સર છે અહીં ભેંસ અને ચકલી. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? ફર્સ્ટ, ધોધમાર વરસાદ થોડાક જ પલાળે તેવો. ઝરમરિયો વરસાદ ખેતરના ઢેફા ઉગાડી નાખે તેવો. ઢેફા તોડ વરસાદ જમીનમાં ખાડા પાડી દે તેવો. મુસળધાર વરસાદ સાંભેલા જેટલી જાડીધાર વાળો. તો સાચો આન્સર છે મુસળધાર વરસાદ સાંભેલા જેટલી જાડીધાર વાળો. 35, રિવરફ્રન્ટ પર કઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે? ઓપ્શન છે ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, હોડી હોડ તરવાની સ્પર્ધા. તો સાચો આન્સર છે હોડી હોડ સ્પર્ધા. પીપળે આંખો કેમ ખોલી? તો અહીં સાચો આન્સર છે અવાજ થયો એટલે. ઉચ્છવલલાલના કાનની સરખામણી લેખકે કોની સાથે કરી છે? આન્સર છે કૂતરા સાથે. કાગડો ઝાડ પરથી ઉડ્યો વાક્યમાં ક્રિયાપદ ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ક્રિયાપદ છે, ક્રિયાપદ એટલે જે ક્રિયા થાય છે ચાલવાની, ખાવાની, નાહવાની, ગાવાની, એ વિદ્યાર્થી મિત્રો એમને ક્રિયાપદ કહેવાય છે. કોઈ પણ ક્રિયા એક્શન જેને અંગ્રેજીમાં એક્શન કહેવાય છે. તો અહીં ઓપ્શન આપવાનું છે પરથી, ઝાડ, કાગડો અને ઉડ્યો. તો સાચો આન્સર અહીં ઉડવાની ક્રિયા થાય છે એ ક્રિયાપદ છે. નેક્સ્ટ જોઈએ 39, મેથી પાક વાર્તા મુજબ કયા પ્રાણીના બચ્ચા જન્મ સમયે આંધળા હોય છે? તો આન્સર છે રીંછ. નેક્સ્ટ, ડુંગર પરના રસિક લોકો પાસેથી છોકરાને શેની સમજણ લેવાની હતી? આન્સર છે રહસ્યોની. પાટિયા પરના સંકેતની બાબતમાં કઈ બાબત યોગ્ય નથી? તો સાચો આન્સર છે મીંડા પર 4 ઘસરકા બકરીના આંચળ. દિગ્વિજય સાથે ગાઈડ તરીકે કોણ હતું? આન્સર છે અભિષેક દત્ત. નેક્સ્ટ જોઈએ, શાંતા પરમારે દિગ્વિજયને પોતાના અનુભવોની કઈ વાત કરી છે? આન્સર છે કોઈ પણ પ્રાણીને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. લેખક ગોવાળના છોકરાને શું કરવાનું કહે છે? આન્સર છે વાંસળી વગાડવાનું. 45, રાજા ડુંગરના પથ્થર પર કોની મૂર્તિ કંડરાવે છે? આન્સર છે રવિ અને બકરીની. વિદ્યાર્થી મિત્રો આ જે એમસીક્યુ છે મોસ્ટ ટાઈમ બી છે, એક્ઝામમાં પૂછાશે અને પૂછાશે વિદ્યાર્થી મિત્રો. અને જે ટોટલ 200 ગુણમાં જે ભાષા અને સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્ન પૂછાશે, ગણિત અને પર્યાવરણના પણ 100 પ્રશ્ન પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર આજે પીએસસી ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.